નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કચ્છની જે પણ સ્પેશિયલ ભરતી છે એમાં એક સ્થાનિકોને અગ્રતા આપો અને જ્યાં નિયમોની જાહેરાત કરેલ છે, તો એ કચ્છની ભરતીમાં નવા નિયમો એ બધું લાગુ થવાના છે તેની વાત કરીશું। પરંતુ કચ્છ ભરતી ક્યારે આવશે અને ક્યારે પૂર્ણ થશે, તો જ્યાં સુધી આ હાલ જે પણ 1 થી 8ની ભરતી છે અને 1 થી 5 અને 6 થી 8ની ભરતી એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મિત્રો આજે પણ કચ્છની નવી ભરતીની જાહેરાત કરે છે 400 શિક્ષકોની માટેની એની શરૂઆત થવાની નથી અને એ હું તમને જણાવી દઉં છું। અને 50% અગ્રતા આપવામાં આવશે। કચ્છના જે પણ સ્થાનિકો છે એની માંગ એવી છે કે ભાઈ અમને અગ્રતા આપો। તો એ પ્રમાણે સંપૂર્ણ અપડેટ છે કે જે તમને આજે આપીશું। તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો। પ્લસ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી કંઈ પણ અપડેટ આવે તો તમને સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો જાણીએ કે શું માહિતી છે, શું રજૂઆત કરી। તો મિત્રો, જો પહેલાં હું એમાં કચ્છના જેટલા પણ ઉમેદવારો છે એ બધા ઉમેદવારોની માંગ છે કે ભાઈ અમને અગ્રતા આપો અને એને તેના કલેક્ટર છે એ બધાને આવેદનપત્રને આપેલા છે। તો એ પ્રમાણે બીજી અપડેટ આવેલી છે કે બોન્ડરના નિયમમાં 5 વર્ષનો ફેરફાર કરેલ છે અને કચ્છ માટે ખાસ શિક્ષક ભરતીમાં સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપો। અને બીજું અહીંયા લખેલું છે કે એ પ્રમાણે કચ્છના શિક્ષકોની કાયમી ઘટ નિવારવા માટે નોકરી ત્યાં જ નિવૃત્તિ હોય એવી હાલ વિશિષ્ટ ભરતીનું આયોજન કરી રહ્યું હતું। આ ભરતીમાં ખાસ સ્થાનિકોને ઉમેદવારોને 50% અગ્રતા આપો તેવા જ જિલ્લા સ્થાનિક શિક્ષકો મળશે તેવા લોકો પ્રતિનિધિઓ પાસે ટેટ 1 અને ટેટ 2 પાસ કચ્છના ઉમેદવારોની માંગ છે। એટલે ભાઈ કચ્છના ઉમેદવારોને ચોખ્ખો અહીંયા લખેલું છે કે સાંસદ અને ધારાસભ્યના અને બધાને એને શું કે આવેદનપત્રને આપેલા છે। તો અહીંયા ચોખ્ખો અહીંયા પીળા કલરના લીટીમાં લખેલું છે કે 50% અગ્રતા આપવામાં આવે તેવી તે ઉમેદવારો છે કે એની માંગ છે। તમે જોઈ શકતા હશો કે તો મિત્રો અહીંયા એ બધી માંગ છે સ્વીકારવી જોઈએ અને શું 50% અગ્રતા આપવી જોઈએ કે ના આપવી જોઈએ એ તમે જણાવજો। 50% અગ્રતા એટલે 2050 સીટ છે એ કાયદેસર કચ્છના જે પણ ઉમેદવારો છે એની જ મળવી જોઈએ એ પ્રમાણે એની વાત છે। અને જે 2050 બીજી સીટ છે એ વધે એમાં તમામ જિલ્લાના ઉમેદવારો છે કે જેની ભરતી થવી જોઈએ। બાકી 2050 સીટ છે એમાં કચ્છના ઉમેદવારોને જ અગ્રતા આપવી જોઈએ અને એ બધાનું જ સિલેક્શન થવું જોઈએ। જેમ કે 40 શિક્ષકની ભરતી છે એમાંથી તો એ પ્રમાણે જો સંપૂર્ણ અપડેટ છે। જો માહિતી તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને તમે આ જો માહિતી તમને સારી લાગે તો વિડીયો લાઈક કરજો। તમે આ અગ્રતાથી 50% અગ્રતા આપવામાં આવે એનાથી સહમત હોય તો કોમેન્ટમાં યસ મોકલજો અને જો સહમત ના હોય તો કોમેન્ટમાં નો મોકલજો, જેથી કરી અમને પણ ખબર પડી શકે અને અમને પણ બીજી અપડેટ છે એ મળતી રહે। તો મળીશું એક નવા વિડીયોમાં। અને હા, જો અમારી વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો, જેથી તમને આવનારી ભરતીની કોઈ પણ અપડેટ જલ્દી મળતી રહે। તો જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।